ગુજરાતના યુવા પ્રગતિશીલ ખેડૂતો પરંપરાગત ખેતીની સાથે આધુનિક ખેતી કરી અઢળક કમાણી કરી રહ્યા છે। ત્યારે મોરબીના એક ખેડૂતે દરિયાની ખારાશવાળી જમીનમાં વાંસની ખેતી કરીને સફળતાની નવી કેડી કંડારી છે। જોઈએ આ રિપોર્ટમાં। આમ તો રાજ્યમાં દરિયાઈ ખારાશવાળી જમીનને લઈને ઘણા ખેડૂતો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, પરંતુ હવે આ સમસ્યા સામે મોરબીના ફડસર ગામના ખેડૂત ખંતિલભાઈ ભીમાણીએ વાંસની ખેતીથી સફળતાની નવી કેડી કંડારી છે। મોરબીના ખેડૂતે વાંસની ખેતી કરીને મેળવી સફળતા। ખંતિલભાઈએ 12 વીઘામાંથી 8 વીઘામાં વાંસનું વાવેતર કર્યું। 55 રૂપિયા પ્રતિ રોપાના ભાવે 1200 વાંસના રોપા વાવ્યા। વાંસની ખેતીમાં વીઘે વાર્ષિક 5 થી 10 હજારનો આવે છે ખર્ચ। વાવણીના ચોથા વર્ષથી વીઘે 35 થી 40 હજારની મળે છે આવક। વાંસનું વાવેતર કર્યા બાદ 40 વર્ષ સુધી બીજો ખર્ચ નથી કરવો પડતો। ખંતિલભાઈના ખેતરમાં છે 20 ફૂટથી વધુ ઊંચા વાંસના ઝાડ। અમે 8 વીઘા જમીનમાં વાંસ વાવ્યા છે। કુલ જમીન છે અમારી 12 વીઘા। પછી એમાં વાંસ વાવ્યા પછી અમારે રેગ્યુલર જે વાવેતર ખર્ચો અમારે 1200 કલમો લાવ્યા હતા અને 55 રૂપિયાના ભાવથી અમારે કલમ આવેલી હતી, એટલે 8 વીઘાનો સમથિંગ ખર્ચો 60 થી 70 હજારનો વાવેતર ખર્ચ અમારે કલમનો થયો હતો। પછી મજૂરી ખર્ચને જે ચડે એ અલગ, અને 3 વર્ષ અમારે જે નિંદામણની એ મજૂરી ખર્ચ લાગે, બાકી બીજો કોઈ અન્ય દવાનો કે કોઈ ખાતરનો રસાયણનો કોઈ અમારે ખર્ચ લાગતો નથી। અને હવે આવતી સાલ અમારે કટિંગ આવશે અને એમાં અમે આશરો એવો રાખ્યો છે કે વીઘે 30 થી 40 હજારનો વેપાર આવતી સાલથી થઈ છે। પછી દર વર્ષે ધીમે ધીમે વધતું જશે। હવે આવનારા સમયમાં ખર્ચમાં તો કે જે રૂટિંગ કે પાવા માટે જે જરૂરિયાત હોય જે, અને કે જેનું કટિંગ માટે જે આપણે વેપાર કરીએ ત્યારે કટિંગમાં જે રીતે સૂટ બેસે કે કોઈ કંપની ડાયરેક્ટ ખરીદી કરતી હોય, કોઈને આપણે કાપીને દેવા પડતા હોય, એટલે આશરે વીઘે હવે 8 થી 10 હજારના વાર્ષિક ખર્ચે અમારે રેગ્યુલર ગણવાનું, એથી વધારે ખર્ચો હવે ન આવે। ખંતિલભાઈએ પોતાની જમીનમાં સૌપ્રથમ આંબાનું વાવેતર કરી મબલક પાક આવશે તેવી આશા સાથે વાવેતર કર્યું હતું, પરંતુ પ્રથમ વરસાદે જ તેમની આશા પર પાણી ફરી વળ્યું હતું। પછી તેમના મિત્રો તેમજ વન વિભાગના અધિકારીઓનું માર્ગદર્શન લઈ વાંસનું વાવેતર કર્યું હતું। આ વાંસની ખેતીમાં ઓછા ખર્ચે અને ઓછી મહેનતે સારી આવક તેઓ મેળવી રહ્યા છે, જ્યારે તેઓએ અન્ય 4 વીઘાના ખેતરમાં મલેશિયન સાગ, ચીકુ, ચંદન, કદમ અને 2.5 વીઘામાં ગાય આધારિત ઓર્ગેનિક શાકભાજીનું વાવેતર કર્યું છે। મહત્વપૂર્ણ છે કે દરિયાકાંઠાની ખારાશવાળી જમીન હોવાથી પરંપરાગત ખેતી કરવી મુશ્કેલ છે, ત્યારે ખંતિલભાઈએ અન્ય ખેડૂતોને પણ વાંસની ખેતી કરવા માટે માર્ગદર્શન અને પ્રેરણા પૂરી પાડી છે। રવિ સાણંદિયા, ગુજરાત ફર્સ્ટ, મોરબી।